સૌ પ્રથમ તમને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં આપણે જાણીશું વોટ્સએપ પર ઓનલાઈન હોવા છતાં ઓફલાઈન કેવી રીતના બતાવવું। હા મિત્રો, તમે પણ તમારા વોટ્સએપનું લાસ્ટ સીન છુપાવવા માંગો છો, એટલે કે તમે ક્યારે ઓનલાઈન આવ્યા હતા અને અત્યારે ઓનલાઈન છો કે નહીં એ છુપાવવા માંગો છો, તો આ વિડીયો તમારા માટે। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। વોટ્સએપનું લાસ્ટ સીન છુપાવવા માટે સૌ પ્રથમ તમારા મોબાઈલમાં વોટ્સએપ એપને ઓપન કરી લેવાની છે। વોટ્સએપ એપને તમે ઓપન કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો, અહીંયા તમારી ઉપર 3 ડોટ પર ક્લિક કરી દેવાનું છે। 3 ડોટ પર ક્લિક કર્યા પછી ઘણા બધા ઓપ્શનો બતાવશે, તો તમારે અહીંયા સેટિંગ્સ પર ક્લિક કરી દેવાનું છે। તમે જેવા સેટિંગ્સ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો, અહીંયા તમારે નંબર 2 પર ક્લિક કરી દેવાનું છે, પ્રાઇવેસી। તમે જેવા પ્રાઇવેસી પર ક્લિક કરશો એટલે આગળ ઘણા બધા ઓપ્શનો ખુલશે। તો મિત્રો, અહીંયા તમારે લાસ્ટ સીન એન્ડ ઓનલાઈન પર ક્લિક કરી દેવાનું છે। તમે જેવા લાસ્ટ સીન એન્ડ ઓનલાઈન પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તમે જોઈ શકો છો ઉપર 4 ઓપ્શન બતાવે છે અને નીચે 2 ઓપ્શન બતાવે છે। આ ઓપ્શન હું તમને સમજાવું છું। નંબર 1 એવરીવન એટલે કે તમારા વોટ્સએપનું લાસ્ટ સીન બધા વ્યક્તિને દેખાશે। કોઈ પણ વ્યક્તિ તમારા વોટ્સએપનું લાસ્ટ સીન જોઈ શકે છે। હવે આપણે જાણીશું નંબર 2 માય કોન્ટેક્ટને તમે સિલેક્ટ કરીને રાખશો એટલે જે વ્યક્તિનો તમારામાં નંબર સેવ હશે એ વ્યક્તિ તમારા વોટ્સએપનું લાસ્ટ સીન જોઈ શકશે। હવે આપણે વાત કરીશું નંબર 3 માય કોન્ટેક્ટ એક્સપ્રેસ। તમે જેવા એના પર ક્લિક કરશો અને તમે જે નંબરને અહીંયા સિલેક્ટ કરશો એ વ્યક્તિને તમારા વોટ્સએપનું લાસ્ટ સીન નહીં દેખાય। જેમ કે આ 4 વ્યક્તિને મેં સિલેક્ટ કરેલા છે, આ 4 વ્યક્તિ મારા વોટ્સએપનું લાસ્ટ સીન નહીં દેખી શકે। અને લાસ્ટમાં છે નોબડીને તમે સિલેક્ટ કરશો એટલે તમારા વોટ્સએપનું લાસ્ટ સીન કોઈ પણ વ્યક્તિને નહીં દેખાય। તમે કોઈ પણ વ્યક્તિને નથી બતાવવા માંગતા તો તમારે નોબડીને અહીંયા સિલેક્ટ કરવાનું છે અને નીચે સેમ ઇઝ લાસ્ટ સીન અહીંયા પર નંબર 2 ને સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ તમારે સ્ટેપ પાછું આવી જવાનું છે। તમારા વોટ્સએપનું લાસ્ટ સીન કોઈ પણ વ્યક્તિને નહીં દેખાય। તો મિત્રો, આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી દેજો। અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।